બોલો હરકો જો નિયારો બે ત્રણ દી છે જો એને મારું કામ કર્યું છે કે નહીં કર્યું હોય આ વજન કેટલો લાગે આમ જો તો આ મારા કેટલી ભારે ઉઈ જા લાગે. મારા મહેમાન આવવાના હતા 3 દીમાં ને આવ્યા કેમ ને? ઓલા ભુવા દેદા કે થઈ હાસું છે ખોટું? એક કરોડ ડોહો માંદો પીડ્યો ભારે કરી છે. એ મજા હા આયા ક્યાં ના પણ બાર હું બાર તારા બાપા ડાટમાં યાર અરે મને તાવ આવી ગયો છે અને નકરો ધોડ્યા જ કરે નકરો શું છે ભાઈ બાર જોવો તો મહેમાન આવ્યા કે નહીં ભાઈ મહેમાનની વાત પછી આ મને તાવ આવે ને તને મહેમાન નહીં પડી તને ખબર ના પડતી કે મારા બાપાને તાવ આવે એમ કાક દવા બવા કાક પા મને દવા પા દવાનો ટાઈમ થઈ ગયો હા દવાનો ટાઈમ થઈ ગયો દવા પા મને કઈ છે આલ્યો લાય આ તમાર તાવની ટીકડી આ તાવની છે હા આ પગ દુખે એની એ આ શરદીની ટીકડી દવા ઓલા બાટલી સતીની બાટલી છે હા હારું પાણી તો લાય આલ્યો ઓય આ સતીની છે હા અને કેટલી પીવાની એક ખાલી અડધું ઢાંકણું જ તે અડધું રાખણું હા એટલી હા હાલે આ બધું મૂકી દે બધા એમના મુખ હવે નાના બહુ ઉજળા લઈ જાય ઊંચેડા નો લઈ જાય હવે મને તરોડ થાય છે મને ઘડી કસાય તમે હુઈ જાવ લ્યો હું કસી નાખું હા કસાય હુઈ જા લાગે ઓય ભારે હારો ભાભો હારો ગઢો હતો પણ હાથ બહુ ભારે બહુ દુખે હારું ભારે કરી આમ ઓઝવડ દીધો મારી મારી મને તો હારે અરે 3 જે થઈ ગયા ને મહેમાન આવ્યા નહીં છે અને મારા બાપા કહું તો રાડ્યું નાખે. હવે જાવા દે ભુવા બાપુ પાસે. ભુવા બાપુ લે હું પધાર્યો આ 3 દી તો મહેમાન આવવાના હતા આવ્યા નહીં. સોતો બગ દીધો હા ઈ તો આપી દીધો કેતું નો હા, 3 દી આપી દીધો. હાસો આપી દીધો ઈ તો 3 દી આપી દીધો. તો આ બે હું આવું ક્યાં જાવ? આવું આવું ખા શું છે બોલા પૈસા આપ્યા કિંમત દે ને આપ્યા નહીં તમને મને કોઈ પૈસો ન આપ્યો ઘરે ડોકાવાને આવ્યો ખોટું બોલા પાછું હું ખોટું બોલે ઓલો માજો માર ઘર બેઠો એના બાપુ આપ્યો મેસીનો દામ છે રોજબો મને એ કે 25% ભાગ દીધો કાંઈ આપ્યો મને વાહા હજી દુખે મને હાસુ કેને હાસું કહું ખોટું થોડું કહું આપ્યો કાંઈ આપ્યું ને મને ખોટું ન બોલતો ને નારી ના હજી વાહો દુખે ઈ કદાચ છે બાપો તો માજો માર ઘર બેઠો ઈ તો ભોળો છે બાપો ને હારો હજારનું સતર આવું હોય તો આવશે તો એને કામ કરો એને હું કાંઈક પ્લાન કરો એને પ્લાન પ્લાન કરવો છે ને પ્લાન કરવો તો ને અહીંયા ઈ હાસો આ તો હું જાઉં હા જાઓ તમે આ એમ ઈ પાકો ભાઈ ઈ પ્લાન હાસો આ ભુવા બાપુ મને બેહારીને ક્યાં વયા ગયા? ક્યાં ગયા હતા? હું માર માતાજીને પૂછવા ગયો છું હું તાર બાપાએ પૈસા દીધા છે 25% કે નહીં હા આપ્યા. મેં આજે ભાગ કરીને આપ્યા કાઢી. નથી દીધા મેં આજે 4% ભાગ કરીને આપ્યા. માતાજીને હું પૂછવા ગયો છું નથી આપ્યા
મેં હાથો હાથ આપ્યા સામે. પણ તે આ તો જ ભલે આપણે તારા બાપા ગંજામ નાખીને વી આવ્યો. લગ્ન એવું કરવું છે? લગ્ન કરવાની ગણતરી હોય ને તો તાર બાપાએ પૈસા આપી દીધા હોય. લગ્ન કરવાની ગણતરી જ ન. એવું છે? ઓલો હરખો આવે. આ બે સીધો થોડોક હા. લ્યા બાપા બોલો. હું જો આનો એમ બાપા પૈસા જ નથી દીધા. લોહી ભોસે એમ લગ્ન કરવાની ગણતરી જ ન. શેર બાપુ લઈ બોસ્યા મેં હાથો હાથ છે 4% ભાગ પાડીને હાથો હાથ આપ્યા હતા પૈસા. એ એની બાર જેવા જ હતા. 4% ને 25%. હા, ઈ 25%. 25% તો એ પાછા ભાગ પાડી હા, મેં હાથો હાથ આપ્યા હતા. તે પછી એને દાન ન કર્યું. ઈ મને નથી ખબર. તારો બાપો લોહી બોસે હા બાપાએ પૈસા ના આપ્યા. તારો બાપા લોહી ભોસે. હાસુ કે છે ઈ ઈ તો કેમ ખબર પડે? મારે ઈ હાસુ જ કે છે હાસુ જ તારો છે બાપા લોહી ભોસે. તારા બાપાની તારો ગણતરી બાપ ન. લોહી બોસે તારું હારું કામ તો રાજી નથી તારો બાપ બોલ એવું છે? હા તું તે મારે રહેતો છો ને તે બારે એટલે તારા બાપાને તને વાંઢો રાખવો છે. તને વાંઢો રાખવો છે ગણતરી ના તારા બાપાને. તારો બાપ લોહી બોસે હવે પૈસા બગડે ને તે તારા પવનાવો ન કોઈ એવું થોડું વિચારે કાંઈ? હવે એને લોહી ભરા પૈસા બગડી જાય તે કાંઈક ખીજા ને કાંઈક ખીજા તારા બાપ ને તું હવે આખો દી આ લોહી બોસે તારા એના પૈસા બગડે ને એમાં તને પવનાવતો ઈ હા, એની પાસે જવાબ અપાવું જ તે. હા દાન કરાવી તો જ તું પાણી કાંઈ પાણીશ નહીં તું હવે આખી જિંદગી વાંઢો પૈસા રાખ. દેવા મેલું ખિસ્સામાં પાછા લઈ આવી ગયો ઈ તો મને નથી ખબર પાછી. જા જા તું ઘરે જઈ તારા બાપને કે ને તારો મેળ નહીં પડે હવે તો મારા બાપાને જઈને ઘરે જઈને વારો પાડી દઉં. હા ભાઈ બાદ જે કરે પણ કહેજે ને દાન કરવાનું કે તું એમ તમને તાવ ઉતર્યો? હે તાવ ઉતર્યો તમને? બેઠો કર હું બધા તે તમે દાન નહોતું કર્યું ને ચાલો પૈસાનું? લા આ ભાઈ 25% ભાગ કાઢ્યો તો ઈ. લા ભાઈ મેં દાન કર્યું કે ન કર્યું બરોબર એમાં તને શું ફરક પડે એમાં અત્યારે ભૂવા દાદા પાસે ગયો તો. પણ તું ભોવા દાદા પાસે ગયો તો હા હે હા, હું કામ ન્યાય એવું પૂછવા ગયો તો. પૂછવા ગયો તો બટા એ ભોવા છે ને હા ખોટા જ હોય એનું હાસું ન મનાય ખોટા કાંઈ ન હોય. તો તમે ખોટા છો, હાવ લોભા છો. હું ખોટો છું કાંઈ વાંધો નહીં તારે રોવું છે ને હા હે કાંઈ વાંધો નહીં હાલ આપણે સાહેબ ન્યાયની પાસે બે જઈએ આપણે હાલો. હાલ કામ કર્યું કેવી મસ્ત ફસાવી દે મસ્ત. મજા આવી ગઈ ને હમણાં ઓલો એના બાપાને કોક મારીને હા. ઓલાને લાવજો 25% ભાગ દેવા. આવે કે જોયો જોઈએ છે હવે તો હારું આ બધું ખૂટ્યા છે. એટલે કોઈ આવતું ન કોઈ ના આવતું. ના ના ગુલાબ આવ્યા સત ખાઈ જાઓ, ગુલાબ સત ખાઈ જાઓ. બેસ સાને હું ઘડીક બેહીને આગળ તારા દાદા આવશે અમથો ગળો બધી બીજી હે પણ આ રહેતોય ને માર મૂછને એવું. પૈસા અમથું નો થાય એમ નો પૈસા આવે કે જો હવે તે ભાઈ લે આવ્યા હો જો હવે ઘર આવી ગયું છે. શું કરવાનું છે? કાંઈ નહીં તારે હું કહું ને એમ કરવાનું હા એનું ઘર આવી ગયું છે હા બરોબર પછી તું એમ કહેશો કે મારા બાપાએ પૈસા નથી આપ્યા એમ હા પણ એ ભૂવા છે ને એ ખોટા હોય એનો હા. પાછું કરવું હોય ને હા. તો તારે હું કહું ને એમ કરીએ ઓ તું એને ઘરે જા હા તું ત્યાં ઉભો રહેજે બરોબર અને બધું જાય ખાલી તારે જોવાનું છે એ હું કરે એમ હા. આશા છે ખોટા છે એનું પાછું તને થાય આઈ જોઈ લો. બરોબર ને હા. તું એને ઘરે જા ને હું આ પસવાડે જાઉં છું ઓ હો હા, હા પસવાડે જાઉં હું આ ભુવા બાપુ તો હાસો છે, મારો બાપ જ ખોટો છે. શું કીધું? તો બાપ જ ખોટો છે કાળી નામને સોપ પડે મારું. જો તો મારી શરમે કઈ નો કર હે પ્રભુનાથ, હે રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. no, 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 no. Ay, mi madre, chiculata chiquita, chiquita.
સમજદાર આવી ચાલે ગઈ તારા ઉભો રહે ને દીકરા, ઉભો રહે ને, ઉભો રહે. પૈસા વાળું થવું કા બટા મજ્જા હા જોયું ને તે હા હે આસુ હું છે ખોટું હું છે તને ખ્યાલ પીડ્યો ને હા હે દેખાડો ને તને હા તે યાર મેં ભૂવા ધૂતણિયા છે મેં તને કીધું તું કે આ ભૂવા છે ને એ બધા ખોટા જ હોય, કોઈ હાસુ કામ ન કરે. હા, કારણ એ કે હાસુ એને કામ. રૂપિયાની પડી હોય. તમારું હાસુ ઈ હા, એ રૂપિયા હાટું થઈને ને આવા બધા ખેલ કરે. એટલે જ મેં એને રૂપિયા નહોતા આપ્યા અને એટલે જ ઓલો હરખો આવ્યો હતો ને હરખો હા એ રૂપિયા લેવા આવ્યો હતો માંગણ થઈ અને છે. એને મેં ભાઠાવ્યો હતો. છે એટલે ઈ ભાગી ગયો હતો હા, એટલે થી ભાગ્યો એકદમ. હું જોયું ને તે બેટા, હવે છે ને આવો કાર્ય ન કરતો અને આપણા અંજોળ છે ને એના તારું વ્યવહાર થાય, બરોબર ને? હા હા, યા અંજોળ જ્યાં હશે ને થાય આજ ને તો કાલ, બરોબર? હા વાંધો નહીં. હા, હવે મનવાડીનું કામ કરવા.